એ આગળનો ટોપિક જે છે એ પાણીપતના યુદ્ધ ઉપર વાત કરે છે, એટલે કે બેટલ ઓફ પાણીપત. પાણીપતનું યુદ્ધ થયું હતું, એમાં પણ ખાસ કરીને ફર્સ્ટ બેટલ ઓફ પાણીપત. પાણીપતના ટોટલ 3 યુદ્ધ થયેલા હતા, પ્રથમ, બીજું અને ત્રીજું. એમાં આપણે પ્રથમની વાત કરીએ કે ફર્સ્ટ બેટલ ઓફ પાણીપત. એન ઓવરવેલ્મિંગ પહેલું યુદ્ધ જે છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે એ કોની કોની વચ્ચે થયેલું હતું એ પણ તમને ખબર હોવી જોઈએ. તો પ્રથમ યુદ્ધ જે છે એ પહેલા તો પાણીપતની અંદર થયું હતું. એ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયેલું હતું. કોની વચ્ચે? બાબર અને ઇબ્રાહિમ લોદી. એમાં બાબરનો વિજય થયેલો હતો અને ત્યાર પછી તે મુઘલ વંશની સ્થાપના ભારતની અંદર થયેલી હતી. બરાબર, પ્રથમ પાણીપતના યુદ્ધથી તે આ થયું હતું. 1526માં આ યુદ્ધ થયેલું હતું. ક્યારે? 1526ની અંદર. એન ઓવરવેલ્મિંગ ઓડ નંબર મુઘલ ફોર્સ પ્રિવેલ્ડ એટ પાણીપત. પાણીપતની અંદર મુઘલ ફોર્સ જે છે આવી ગઈ હતી. ધીસ વોઝ ડ્યુ ટુ ધ રિસોર્સફુલનેસ ઓફ ધ કમાન્ડર બાબર ડેમોન્સ્ટ્રેટેડ ઇન હિઝ યુઝ ઓફ ફિલ્ડ ફોર્ટિફિકેશન. બાબરનો વિજેતા થયેલો હતો એની પાછળના ઘણા બધા સારા કારણ હતા. પહેલા તો બાબર જે છે એ પણ કુશળ નેતૃત્વ કરતા હતો. બાબર જે છે એ અફઘાનિસ્તાનથી આવેલો હતો. અફઘાનિસ્તાનમાં પણ ખાસ કરીને વાત કરીએ તો અફઘાનિસ્તાનની અંદર આપણે જોયું હતું આની પહેલા શું જોયું હતું કે જે ગઝનવી પ્રાંત હતો, તો ગઝનવી પ્રાંતની આજુબાજુમાં તે એક વિસ્તાર હતો. કયો? તો કે ચગતાઈ પ્રાંત હતો. ચગતાઈ પ્રાંત ત્યાંથી આવેલો હતો. બરાબર, ચગતાઈ પ્રાંત હતો ત્યાંથી આવેલો હતો બાબર જે છે. ઓકે, તો બાબર જે છે એની જીતના ઘણા બધા કારણ હતા કે એની આર્મી જે છે ઓર્ગેનાઇઝડ હતી. આ બાબર જે છે એ કુશળ સેનાપતિ હતો. આર્મીને કઈ રીતે હેન્ડલ કરવી એ એને ખબર હતી. અને બાબર જે છે એ જ્યારથી નાનો હતો ત્યારથી તેને આર્મીનું ને એ બધાનું જ્ઞાન મળી ગયેલું હતું. એટલે એ બધી દ્રષ્ટિએ અનુભવ ધરાવતો હતો. અને બાબર જે છે એ નાનો હતો ત્યારથી તે ભટકતું જીવન જીવતો હતો. કારણ કે એને અહીં તે જે છે એ જે અફઘાનિસ્તાનમાં રહેતો હતો તો અહીંયા એને ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હતો પોતાના જીવનને ટકાવવા માટે. એટલે એ આ બધા સંઘર્ષના કારણે એ પોતાના અનુભવથી જે છે એ મજબૂત બની ગયો હતો. બરાબર, તો અને બીજી વાત કરીએ તો બીજું મુખ્ય કારણ હતું એ કયું હતું? તો બાબરે અહીંયા ભારતની અંદર પ્રથમવાર તોપનો ઉપયોગ કર્યો હતો. કોનો? તોપનો ઉપયોગ કરેલો. તો હવે જ્યારે તોપની અંદરથી દારૂગોળા ને એ બધું ફૂટતું હતું તો જે ઇબ્રાહિમ લોદીની ફોજ હતી એને ખબર જ નથી પડતી કે આ આટલો વિનાશક અવાજ શેનો આવે છે. અને એટલો વિનાશક અવાજ એ સાંભળવાથી એ લોકો એટલા ટેવાયેલા ન હતા, પહેલી વસ્તુ એ. અને બીજી વસ્તુ એ કે જે એટલો વિનાશક અવાજ ને એવું બધું આવતું હતું તો એના કારણે જે બેટલ ઉપર યુદ્ધ મેદાન ઉપર જે ઘોડા ને હાથી ને એ બધા હતા એ ડરી જતા હતા, એ નાસભાગ કરી મૂકતા હતા. તો એના કારણે ઇબ્રાહિમ લોદીની ફોજને તે જે છે નુકસાન થતું હતું. બરાબર, તો એક તો મુખ્ય કારણ પહેલું કયું હતું? તો કે આ તોપનો ઉપયોગ કરેલો હતો એ. અને બીજું કારણ એ હતું કે એને તુગલુમા નામની ટેકનિકનો ઉપયોગ કરેલો હતો. તુગલુમા નામની ટેકનિક શું છે? તો તુગલુમા નામની જે છે એક યુદ્ધની ટેકનિક છે. તમે કદાચ મહાભારત જોયેલું હોય તો એમાં તમે એક વસ્તુ ખ્યાલ હશે કે અલગ અલગ પ્રકારના વ્યૂ જે છે રચતા હોય છે. જેમ કે ચક્રવ્યૂહ, પછી અલગ અલગ વ્યૂ. બરાબર, ચક્રવ્યૂહ, જેમ કે ચક્રવ્યૂહ પાર કરતા અર્જુનને આવડતું હતું, બીજા અમુક લોકોને જ આવડતું હતું. હા, તો બસ આવી રીતે યુદ્ધની તે એક વ્યૂહ છે. તો એ શું છે? એ તુગલુમા ટેકનિક. તુગલુમા જે છે એ પણ એક યુદ્ધનો એક વ્યૂહ છે કે જેમાં ચારે બાજુથી જે છે ચારે બાજુ એ સૈનિકો ગોઠવાઈ ગયેલા હોય અને વચ્ચે જે છે એ જગ્યા ખાલી રાખેલી હોય કે જેના કારણે દુશ્મનને જે છે એ ઘેરવામાં મદદ થાય એવી રીતે. ઓકે, તો બાબરે આ ટેકનિકનો પણ પહેલી જ વાર જે છે એ ઉપયોગ કરેલો હતો. તો ઘણી બધી વાર આ પણ પ્રશ્ન પૂછે છે તુગલુમા ટેકનિક અને આ જે કેનન એટલે કે તોપ જે છે એ ભારતની અંદર કોણ લાવેલો હતો? તો કે બાબર લાવેલો હતો. યુદ્ધની વ્યૂહરચના છે, યુદ્ધ માટેની વ્યૂહરચના. યસ, રાઈટ. એન્ડ ઇઝ ઇન્સ્ટિંક્ટિવ સેન્સ ઓફ ધ વેલ્યુ ઓફ ધ ફાયર પાવર ઓફ ગન પાવડર. તો એણે તોપની અંદર ગન પાવડરનો ઉપયોગ કરેલો હતો. ગન પાવડર. ધ વિક્ટરી ઇનેબલ્ડ હિમ ટુ લે ફાઉન્ડેશન ફોર ધ ઇન્ડિયન મુઘલ એમ્પાયર. એને એ આની અંદર જીતી ગયો એના કારણે ભારતની અંદર શું થયું? તો કે મુઘલ એમ્પાયરની સ્થાપના થઈ ગઈ. આ આપણે પ્રથમ પાણીપતના યુદ્ધની વાત થઈ ગઈ. હવે પાણીપતના બીજા યુદ્ધની વાત કરીએ. પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું બીજું યુદ્ધ જે છે એ પણ અકબર અને હેમુ વચ્ચે થયેલું હતું. કોની વચ્ચે? અકબર અને હેમુ વચ્ચે. હવે સમજો કે બાબર જે છે એને મુઘલ વંશની સ્થાપના કરી રાખી. બાબર પછી કોણ આવ્યું? બાબર પછી બાબરનો પુત્ર આવ્યો હુમાયુ. હુમાયુ જેવો આવ્યો, પરંતુ હુમાયુ જે છે એ થોડા સમયે એને શાસન કર્યું અને પછી તરત જ તે જે છે એ શેરશાહ સૂરી નામનો એક વ્યક્તિ હતો, એને હુમાયુને હરાઈ દીધો. શેરશાહ સૂરીએ હુમાયુને હરાઈ દીધો. એટલે હુમાયુ પણ નાસતું ભટકતું જીવન જીવતો હતો. ઘડીક અફઘાનિસ્તાન જતો રહીને, પાકિસ્તાન જતો રહીને, રાજસ્થાન જતો રહીને, અલગ અલગ જગ્યાએ આશ્રય રહેતો હતો. પરંતુ પછી આગળ જતા શેરશાહ સૂરીએ હુમાયુને હરાયો અને શેરશાહ સૂરીએ સૂરી વંશની સ્થાપના કરી. પરંતુ પછી હુમાયુ જે છે એણે પણ પોતાની સેના પોતાના અંતિમ સમયની અંદર મજબૂત કરી અને ફરીથી મુઘલ વંશ સ્થાપનાની કોશિશ કરી, જેમાં એ થોડે ઘણે અંશે સફળ થયો. પરંતુ પછી ફરીથી મોટા પાયે એક એટેક થયો. કોની વચ્ચે?
વિક્રમાદિત્ય હેમુની વચ્ચે અને અકબરની વચ્ચે, કારણ કે હુમાયુ તો પછી જતો રહ્યો હતો, પછી શાસન ઉપર અકબર આવી ગયો હતો. અકબર ત્યારે એકદમ નાનો હતો, 8-10 વર્ષનો જ હતો, બરાબર. અને ત્યારે બીજું યુદ્ધ થતાની સાથે એનો એક કુશળ સેનાપતિ હતો બહેરમ ખાન. બહેરમ ખાન જે છે અથવા તો બહેરમ ખાન એ જે છે એ હુમાયુનો ખાસ વ્યક્તિ હતો. હુમાયુનો ખૂબ જ વિશ્વાસુ હતો. અકબરને જે બધું દાવપેચ ને રાજનીતિ ને બધું જે શિક્ષણ આપેલું હતું, આર્મીનું ને નેવીનું ને અથવા આ બધું જે શિક્ષણ આપેલું હતું, રાજનીતિનું કૂટનીતિનું, એ બધું બહેરમ ખાને જ આપેલું હતું. નાનેથી મોટો કરવા વાળો વ્યક્તિ જે છે એ બહેરમ ખાન જ હતો. તો આ બહેરમ ખાન જે છે એને ત્યાં હેમચંદ્ર સુરી જે છે વિક્રમાદિત્ય એની સાથે યુદ્ધ કરેલું હતું. એવું કહેવામાં આવે છે કે અકબર જે છે એને તો આ યુદ્ધના મેદાનથી 10-15 કિલોમીટર દૂર રાખવામાં આવેલો હતો અને એવો આદેશ આપવામાં આવેલો હતો કે જો એવું લાગે કે આપણી ફોજ, આપણી સેના હારી રહી છે તો અહીંથી તું ભાગી અને અફઘાનિસ્તાન જતો રહે છે, અહીંથી ભાગી અને અફઘાનિસ્તાન જતો રહે છે. હવે જો આ હેમુ સાથેનું યુદ્ધ હતું એની અંદર પણ એક ટર્નિંગ પોઈન્ટ કયો હતો એની, હા બોલો. એ એનો નોબલ હતો. બહેરમ ખાન જે છે હુમાયુનો નોબલ હતો. હુમાયુનો નોબલ એટલે કે વિશ્વાસપાત્ર વ્યક્તિ હતો, બરાબર. એનો મિત્ર કહી શકો અથવા એના એડમિનિસ્ટ્રેશનની અંદર લાંબા સમયથી તે જે છે એ કામ કરતો હતો એવો વ્યક્તિ હતો. ઓકે. હવે જો હેમચંદ્રાચાર્ય, હવે એવું લાગશે કે આ હેમુ જે છે એ આટલો મહાન વ્યક્તિ હતો, પરાક્રમી વ્યક્તિ હતો, એના નામની આગળ જ વિક્રમાદિત્ય લાગી જાય છે. કોઈ પણ વ્યક્તિના નામની આગળ વિક્રમાદિત્ય લાગે એટલે સમજો કે એ મહાન વ્યક્તિ હશે. કોઈ પણ વ્યક્તિના નામની આગળ સમ્રાટ લાગે તો પણ સમજો કે એ મહાન વ્યક્તિ હશે. પહેલા તો અહીંયા પણ હું તમને બીજી વસ્તુ સમજાવું કે રાજા, મહારાજા, સમ્રાટ આ બધી વસ્તુ અલગ અલગ વસ્તુ છે, કઈ એક જ વસ્તુ નથી. રાજા, મહારાજા, સમ્રાટ એ અલગ વસ્તુ છે. આ બધી વસ્તુ કઈ રીતે નક્કી થાય? તો ગામ, કોઈ વ્યક્તિ જે છે, કોઈ વ્યક્તિ એના અધિકાર ક્ષેત્રની અંદર કેટલા ગામ આવે છે એના આધારે નક્કી થાય, બરાબર. એક્ઝેક્ટ તો મને ખબર નથી, પરંતુ અત્યારે આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિના નેજા હેઠળ, કોઈ વ્યક્તિના કબજામાં 100 જેટલા ગામ હોય તો એને 1000, તો એને રાજા કહેવામાં આવે. 1000 જેટલા ગામ હોય તો એને મહારાજા કહેવામાં આવે. 1,00,000 જેટલા ગામ હોય તો એને સમ્રાટ કહેવામાં આવે. એટલે કે રાજાથી મોટો મહારાજા હોય એટલે મહારાજાથી મોટો સમ્રાટ હોય. સમજ્યા? એટલે આટલી વસ્તુ સમજો કે આ બધા નામ કઈ એક જ છે એવું નથી સમજી લેવાનું. રાજા, મહારાજા, સમ્રાટ અલગ અલગ છે. સમજો કે મૌર્ય વંશના જેટલા પણ હતા એ બધાની આગળ સમ્રાટ લાગશે. કેમ? કારણ કે એમને આખા ભારતનું એકત્રીકરણ કરી દીધેલું હતું. ગુપ્ત વંશના હતા એની આગળ પણ સમ્રાટ લાગશે. અકબર અને જે મુઘલ વંશના અમુક હતા તો એને પણ સમ્રાટ કહી શકાય, કારણ કે એમને પણ એકત્રીકરણ કરેલું હતું, બરાબર. કેમ? કારણ કે રાજા અને મહારાજાથી ઘણા આગળ પહોંચી ગયા હતા. અને વિક્રમાદિત્યનું ટાઇટલ જે છે એ પણ ઘણા બધા યુદ્ધ જીતે એની પછી જે છે પ્રાપ્ત થતું હોય છે. એટલે સમજો કે આ સમ્રાટ હેમચંદ્ર વિક્રમાદિત્ય જે છે એ મહાન અને બહાદુર તો હશે જ. તો તેમ છતાં પણ એ કેમ હારી ગયો? તો એની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે અકબરની સેનાની અંદર એક નાનો સૈનિક હતો. એ નાના સૈનિકે જે છે એ એક બાણ મારી દીધું અને એ બાણ ભૂલથી આ હેમચંદ્ર વિક્રમાદિત્ય રહ્યો ને એની આંખમાં વાગી ગયું. એની આંખમાં વાગી ગયું એના કારણે જે છે એ આખું યુદ્ધનું પાસું જે છે એ પલટાઈ ગયું અને આજે હેમચંદ્ર વિક્રમાદિત્ય જે જીતવાનો હતો એની બદલે હાર ઉપર પહોંચી ગયો. અને આના કારણે પછી જે આ હેમચંદ્રના જે સૈનિકો હતા એનો ઉત્સાહ જે છે એ નીચો પડી ગયો. એટલે કે એ પડી ભાગ્યા કે હવે આપણો સમ્રાટ જે છે એ હારી ગયો છે. તો એના કારણે જે છે એ અકબરની વિજેતા જે છે એ સ્થાપિત થઈ ગયું. તો આ યુદ્ધ જે છે આને પણ એક રીતે ટર્નિંગ પોઈન્ટ, ભારતના ઇતિહાસની અંદર ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. કારણ કે સમજો કે એ સમયે હેમચંદ્રનું જો વિજય થઈ ગયો હતો તો જે આ મુઘલ વંશ 200-300 વર્ષ સુધી જે રહી ગયો હતો એની સ્થાપના ન થઈ શકે. કારણ કે અકબર જ તો ત્રીજો સૈનિક હતો, અકબર જ તે ત્રીજો રાજા હતો. તો ત્યાં મુઘલ વંશનો જે છે એ અંત થઈ જતો. ઓકે. હવે જો આ બીજું યુદ્ધ ક્યારે થયું હતું? બીજું યુદ્ધ જે છે એ 1556 થયેલું હતું. પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526 થયું હતું. આની પહેલા મેં તમને કીધું. બીજું યુદ્ધ 1556 ની અંદર થયું હતું, બરાબર. ઇટ વોઝ ડિસિસિવ વિક્ટરી ફોર અકબર જનરલ ખાન જમાન વન એન્ડ બૈરમ ખાન. જો અકબર માટે જે છે એ આ કેવી વિક્ટરી હતી? તો ડિસિસિવ. ડિસિસિવ નો મતલબ શું? છળ કપટથી જે છે અથવા ક્ષેત્રીયને કરેલી જે છે આ એ વિજય હતી. કેમ? કારણ કે મેં તમને કીધું કે ભૂલથી એ તો બાણ આંખમાં લાગી ગયેલું હતું એના કારણે. એચ.જી. કિડ નામના વ્યક્તિ લખે છે કે અકબર એન્ડ હિઝ ગાર્ડિયન બૈરમ ખાન did not participate in the battle. શું કહે છે કે અકબર અને બૈરમ ખાને તો આની અંદર ભાગ પણ નતો લીધો. જે યુદ્ધ જ્યાં ચાલતું હતું ત્યાંથી 5 કોસ જેટલા, 8 મીલ જેટલા એ લોકો દૂર હતા યુદ્ધના મેદાનથી. અને બૈરમ ખાન ડીડ નોટ પરમિટ, 13 વર્ષનો છોકરો અકબર જે છે એને ફિલ્ડની અંદર મેદાનમાં જવાની પણ પરવાનગી આપેલી ન હતી. પરંતુ એની બદલે એને એમ કીધું હતું કે જો એને અકબરની સુરક્ષા માટે 5,000 જેટલા વેલ ટ્રેન્ડ સૈનિકો રાખેલા હતા, ટ્રુપ્સ એટલે કે સેનાની ટુકડી રાખેલી હતી કે જે અકબરને સેફ ડિસ્ટન્સે મૂકી આવે જો બેટલની અંદર, યુદ્ધની અંદર કઈ આડું અવડું થાય તો. હા બોલો.
યસ, હેમુ જે છે એ તો મેદાનની અંદર જ તે યુદ્ધ કરતો હતો. યસ, રાઈટ. He was instructed by Bairam Khan to flee towards Kabul for life in case the Mughal army routed in the battle. બૈરમ ખાને અકબરને કીધેલું હતું કે જો આપણી આર્મી મુઘલ આર્મી જો છે એ હાર ઉપર હોય તો તું જે છે એ ભાગી અને ક્યાં જતો રહેજે, કાબુલ જતો રહેજે. ઓકે, ધ રિઝલ્ટ ઓફ ધ બેટલ વોઝ ધ હોલ્ટિંગ ઓફ ફર્ધર મરાઠા. હવે જો આ આપણે ત્રીજા યુદ્ધની વાત કરીએ છીએ. બે યુદ્ધ સમજી લીધા, બરાબર. બે યુદ્ધની અંદર કઈ વાંધો હોય તો પૂછો. પાણીપતનું ત્રીજું યુદ્ધ જે છે એ કોની કોની વચ્ચે થયેલું હતું? તો એ અહમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે થયેલું હતું. કોની વચ્ચે? અહમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે. આ જે ત્રીજું યુદ્ધ જે છે એ અંગ્રેજોના સમયમાં થયેલું હતું, ત્યારે અંગ્રેજો આવી ચૂક્યા હતા. હવે ત્રીજા યુદ્ધની અંદર કોની જીત થયેલી હતી? તો અહમદ શાહ અબ્દાલીની જીત થયેલી હતી. અહમદ શાહ અબ્દાલી કોણ છે એ હું તમને થોડું કહી દઉં. અહમદ શાહ અબ્દાલી જે છે એ પણ અફઘાનિસ્તાનથી આવેલો હતો. આની પહેલા આપણે જોયેલું હતું કે મહંમદ ગઝનવી, મહંમદ ઘોરી આ બધા જે આવેલા હતા એનો જ વંશજ આ હતો. હકીકતમાં અહમદ શાહ અબ્દાલી જે છે ને, અહમદ શાહ અબ્દાલી એ મહંમદ ઘોરીનો જ સેનાપતિ હતો. મહંમદ ઘોરીનો શું હતો? સેનાપતિ હતો. તો અહમદ શાહ અબ્દાલી પણ ભારતની અંદર પ્લન્ડર માટે, લૂંટ માટે જે છે એ આક્રમણ કરેલું હતું. ક્યારે? તો કે મરાઠાના સમયમાં, અંગ્રેજોના સમયમાં. એ સમયે મરાઠા જે છે એ ઉભરતી શક્તિ હતી. જો ત્રીજા યુદ્ધની વાત કરીએ કે પાણીપતનું ત્રીજું યુદ્ધ હતું, તો એ જે ત્રીજું યુદ્ધ હતું એ સમયની વાત કરીએ તો એ સમયે મરાઠા જે છે એ ઉભરતા હતા. ઉભરતા હતા એનો મતલબ શું? કે ત્રીજું યુદ્ધ જ્યારે થયું હતું તો એ સમયની આપણે વાત કરીએ તો મુઘલ જે છે, મુઘલ શક્તિ એનું પતન થઈ ગયું હતું. મુઘલનું એટલું બધું અસ્તિત્વ હતું નહીં. મુઘલ જે છે એ ખાલી નામના હેડ હતા. એમની પાસે એટલો બધો કોઈ પાવર ને એવું કોઈ રહેલું નતું. અને બીજા કોઈ અન્ય શક્તિશાળી રાજા પણ હતા નહીં. પરંતુ મરાઠા જે છે એની અંદર એવું પોટેન્શિયલ હતું, એની અંદર એટલી શક્તિ હતી કે એ કદાચ ફરીથી આખા ભારતને એકત્રીકરણ કરી શકે. સમજો કે અંગ્રેજો જે છે, અંગ્રેજો એને ભારતની અંદર જે છે એ શાસન કરેલું હતું. ભારતને આખું જીતવાનું એ બધાની કોશિશ કરેલી હતી. હકીકતમાં અંગ્રેજો ભારત ઉપર શાસન કરશે કે નહીં કરે એ નક્કી કરવાનું કાર્ય પણ આ ત્રીજા પાણીપતના યુદ્ધે કરેલું હતું. કારણ કે જુઓ, ત્રીજા પાણીપતના યુદ્ધની અંદર કદાચ મરાઠા લોકો જીતી ગયા હોત તો અંગ્રેજો લોકોને જે છે, અંગ્રેજો લોકોને ભારતની અંદર, સંપૂર્ણ ભારતની અંદર શાસન કરવાનો જે મોકો મળ્યો એ કદાચ ના મળે. કેમ? કારણ કે ત્રીજું યુદ્ધ થયું એની પહેલા શું હતું? મરાઠાની સ્થિતિ ખૂબ મજબૂત હતી. મરાઠાને હરાવવા ખૂબ અઘરા હતા. પરંતુ ત્રીજા પાણીપતના યુદ્ધની અંદર મરાઠાની હાર થઈ. એના કારણે શું થયું? એમની શક્તિ અને એમનો પાવર જે છે એ ઘટી ગયો. યુદ્ધની અંદર તો ઘણા બધા રિસોર્સિસ, સંસાધનો, પૈસાનું પાણી થઈ જતું હોય તો એ ઘણી બધી વસ્તુ જતી રહી, બરાબર. આ ઉપરાંત મરાઠાની જે પ્રાઇડ હતી, ગર્વ જે હતું એ પણ જતું રહ્યું. અને અન્ય રાજાઓની સામે એમની આબરૂ ને ઇજ્જત ને એ બધું હતું એ બધું પણ જતું રહ્યું. એટલે એના કારણે જે છે એમને ઘણો બધો માર પડેલો હતો અને અંગ્રેજોને એક રીતે જે છે ફાયદો થઈ ગયેલો હતો. એવું પણ કહેવામાં આવે છે કે ત્રીજું યુદ્ધ જે છે, પાણીપતનું ત્રીજું યુદ્ધ, એ મરાઠા અને અહમદ શાહ અબ્દાલી વચ્ચે હતું. પરંતુ સૌથી વધુ ફાયદો તો એનો કોને થયેલો હતો? અંગ્રેજોને થયેલો હતો, કે જે આ યુદ્ધની એક પાર્ટી પણ ન હતા. આ યુદ્ધની અંદર એમને પ્રત્યક્ષ ભાગ નતો લીધો, તેમ છતાં પણ અપ્રત્યક્ષ રૂપે એમને ફાયદો થઈ ગયેલો હતો. ઓકે, હવે જોઈએ કે ધ રિઝલ્ટ ઓફ ધ બેટલ વોઝ ધ હોલ્ટિંગ ઓફ ફર્ધર મરાઠા એડવાન્સ ઇન ધ નોર્થ. હવે આ રિઝલ્ટની અંદર શું આવ્યું હતું કે મરાઠાની હાર થઈ. તો મરાઠાની હાર થઈ એના કારણે મરાઠા લોકો છે ઉત્તર તરફ, મરાઠા શરૂ ક્યાંથી થયા હતા? તો મરાઠાની એક રીતે સ્થાપના આપણે એવું કહી શકીએ કે શિવાજીએ કરેલી હતી. શિવાજીએ ક્યાં કરેલી હતી? તો કે મહારાષ્ટ્રની અંદર કરેલી હતી, શિવનેરીના કિલ્લાની અંદર, વેસ્ટર્ન ઘાટની અંદર. મતલબ કે દક્ષિણ ભારતની અંદર એમનું સામ્રાજ્ય જે છે શરૂ થયેલું હતું. દક્ષિણ ભારતની અંદર શરૂ થયેલું હતું તો ધીમે ધીમે મધ્ય ભારત જીતતા ગયા, ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આગળ વધતા ગયા. પરંતુ પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, ત્યાં એમની હાર થઈ. એટલે કે પાણીપત ક્યાં આવેલું છે? તો કે દિલ્હીની આજુબાજુ, હરિયાણાની અંદર આવેલું છે. હરિયાણાની અંદર, બરાબર, એ ઉત્તરની અંદર આવેલું છે. તો ત્યાં એમની હાર થઈ. મતલબ કે હવે તો એ લોકો નોર્થની અંદર, ઉત્તરની અંદર ઓર વધુ આગળ પહોંચી શકશે નહીં. એટલે હકીકતમાં મરાઠાનો જે સામ્રાજ્ય વિસ્તાર હતો ઉત્તર તરફનો, એ હવે અટકી ગયો. એનો જે રથ જે છે એ થંભી ગયો. એન્ડ ડિસ્ટેબિલાઇઝડ ઓફ ધેર ટેરિટરી. એનો પ્રદેશ છે એ ડિસ્ટેબિલાઇઝ થઈ ગયો. ફોર રફલી 10 years, 10 વર્ષ સુધી એમનો વિકાસ જે છે એ થંભી ગયો. કારણ કે યુદ્ધની અંદરથી ઉગરવા માટે, યુદ્ધમાં જે બધો ખર્ચો ને બધું થયું હતું એ બધું કાઢવા માટે એમને 10 વર્ષ જેટલા જતા રહ્યા. ધ પીરિયડ ઓફ 10 years ઇઝ માર્ક્ડ બાય ધ રૂલ ઓફ પેશવા માધવરાવ. અને આ 10 વર્ષનું શાસન જે છે કોણે કર્યું? પેશવા માધવરાવે એની ઉપર શાસન કર્યું. હુ ઇઝ ક્રેડિટેડ વિથ ધ રિવાઇવલ ઓફ મરાઠા ડોમિનેશન ફોલોઈંગ ધ ડિફીટ ઓફ પાણીપત. પેશવા માધવરાવે જે છે એ આ 10 વર્ષ શાસન કર્યું. અને પેશવા માધવરાવ પણ એક રીતે સારો નેતૃત્વ કરતા હતો. કેમ? કારણ કે એણે મરાઠાને ફરીથી રિવાઇવ કર્યા, પુનઃ જીવિત કરવાનું કાર્ય કર્યું. 1771 ની અંદર પાણીપતના યુદ્ધના 10 વર્ષ પછી હી સેન્ટ અ લાર્જ મરાઠા આર્મી ઇન્ટુ નોર્થ ઇન્ડિયા.
આજે પેશવા માધવરાવ હતો, માધવરાવે ફરીથી જે છે એ ઉત્તરની અંદર આર્મી મૂકી ઇન એન એક્સપેડિશન ધેટ વોઝ મીન્ટ ટુ રીએસ્ટાબ્લિશ મરાઠા ડોમિનેશન ઇન નોર્થ ઇન્ડિયા. બરાબર, પાણીપતનું યુદ્ધ, ત્રીજું યુદ્ધ થઈ ગયું, એમાં મરાઠાની હાર થઈ ગઈ, મરાઠાની કમર ભાંગી ગઈ, એમના ઇકોનોમિક રિસોર્સિસ ઘણા બધા વપરાઈ ગયા. તેમ છતાં પણ માધવરાવે 10 વર્ષની અંદર મરાઠાને રિવાઇવ, પુનઃ જીવિત કરવાની કોશિશ કરી અને 10 વર્ષ પછી ફરીથી નોર્થ ઇન્ડિયાની અંદર, ઉત્તર ભારતની અંદર આર્મી મોકલવાનું કાર્ય કર્યું. એ આર્મી મોકલવાનો ઉદ્દેશ્ય શું હતો? પહેલા તો મરાઠાનું ડોમિનેશન ઉત્તર ભારતની અંદર ફરીથી રીએસ્ટાબ્લિશ કરવું, ફરીથી પુનઃ સ્થાપિત કરવું, પહેલું કારણ. બીજું, પનિશ રિફેક્ટરી પાવર્સ ધેટ હેડ ઇધર સાઇડેડ વિથ અફઘાન સચ એઝ ધ રોહિલ્લાસ ઓર હેડ શેકન ઓફ મરાઠા ડોમિનેશન આફ્ટર પાનીપત. બીજું શું? બીજું એ કારણ હતું કે મરાઠા લોકોની જે હાર થઈ ને એની પાછળનું કારણ એ પણ હતું કે ઉત્તર ભારતના ઘણા બધા રાજ્યો હતા, મરાઠા યુદ્ધ માટે ક્યાં ગયા હતા? પાણીપતની અંદર. પાણીપત ક્યાં છે? હરિયાણાની અંદર. તો ઉત્તર ભારતના અહીંયાના જે બીજા રાજ્યો હતા, જેમ કે રોહિલ્લા અથવા બીજા અમુક રાજ્યો હતા, એને મરાઠાનો સાથ દેવાની બદલે અહમદ શાહ અબ્દાલીનો સાથ દઈ દીધો હતો. બરાબર, એટલે ઘરકા ભેદી લંકા ઢાય જેવી પરિસ્થિતિ થઈ ગયેલી હતી. ઘરના લોકો જે હતા એને તો બહારનો સાથ દઈ દીધો હતો, એને અફઘાનિસ્તાનનો સાથ દઈ દીધેલો હતો. એટલે એ પણ એક કારણ હતું. તો માધવરાવને એવું હતું કે આજે રોહિલ્લા લોકોને, આ બીજા ખાસ કરીને રોહિલ્લા લોકો કે જેમણે બીજાનો સાથ દીધેલો હતો, તો હવે આપણે એને સબક શીખવાડવો પડશે. અથવા તો અમુક એવા રાજા હતા કે જે નિષ્પક્ષ રહેલા હતા, ના અફઘાનનો સાથ આપ્યો કે ના મરાઠાનો, કોઈનો સાથ ન આપ્યો. એટલે આ માધવરાવને એવું થયું કે હવે એમને સબક શીખવાડવો પડશે, અથવા તો એમને મારું જે પાવર પોટેન્શિયલ જે છે એની પ્રતીતિ કરાવવી પડશે. એ એનું બીજું કારણ હતું. તો થસ સક્સેસ અને આ જે કેમ્પેન હતું એ સફળ રહ્યું હતું. કેમ સફળ રહ્યું હતું? કારણ કે એનેથી રીએસ્ટાબ્લિશ, ફરીથી પુનઃ સ્થાપિત થઈ ગઈ હતી મરાઠાની સત્તા નોર્થ ઇન્ડિયાની અંદર. એનો જે પાવર, જે લોસ્ટ પ્રાઇડ, પોતાનું જે ગૌરવ, માન, ગુમાન જે ગુમાવી દીધેલું હતું, એ થોડે ઘણે અંશે પુનઃ પ્રાપ્ત કરવામાં ફાયદો થયેલો હતો. The success of this campaign can be seen as the last stage of the long story of પાણીપત. તો પાણીપતની આ લોંગ સ્ટોરી જોઈ શકાય છે. તો પાણીપતના ટોટલ 3 યુદ્ધ જોયેલા હતા. ત્રણેયની વિશે આપણે બ્રીફમાં માહિતી મેળવવાની કોશિશ કરી. ઓકે, આની અંદર કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. હવે અલગ અલગ વિધાન આપેલા છે. પહેલું વિધાન શું કહે છે? પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે એના કારણે મુઘલ એમ્પાયરની સ્થાપના થઈ હતી. તો બરાબર, પહેલું વિધાન બિલકુલ સાચું છે. 1526 બાબર જે છે, બાબરે પાણીપતનું યુદ્ધ જીતી, પાણીપતનું પ્રથમ યુદ્ધ જીતી અને બાબર વંશી, મુઘલ વંશી સ્થાપના કરી. પહેલું સાચું છે. બીજું, પાણીપતનું બીજું યુદ્ધ જે છે એ સમ્રાટ હેમચંદ્ર વિક્રમાદિત્ય હેમુની વચ્ચે, હેમુ જે છે એની સાથે એની વચ્ચે જે છે એ થયેલું હતું. બરાબર, હેમુ અને અકબરની વચ્ચે થયેલું હતું એવું કહેવા માંગે છે. અહીંયા અકબર જે છે એ આપેલું નથી, અકબરની વચ્ચે. ઓકે, તો બીજું વિધાન જે છે એ સાચું છે. બંને વિધાન જે છે એ સાચા છે. ઓકે.